વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ધોરણ 12 પાઠ 12 કંકણસ્ય તુ લોભેન, કંકણના લોભ વડે તો આ ગદ્યપાઠ જોઈશું. સંસ્કૃત ભાષામાં રચાયેલી અને સંસ્કૃત સાહિત્યનું અભિન્ન અંગ બની ગયેલી પ્રાણી કથાઓમાં આખા વિશ્વમાં પ્રસરી છે. તેમાં વિષ્ણુ શર્મા નામના નીતિશાસ્ત્રના વિદ્વાનની રચના મનાતા પંચતંત્ર અને નારાયણ ભટ્ટ નામના નીતિશાસ્ત્રજ્ઞ વિદ્વાનની રચના મનાતા હિતોપદેશ નામના બે ગ્રંથોમાં સંગ્રહિત પ્રાણી કથાઓ સવિશેષ છે. આ કથાઓમાં ભરપૂર મનોરંજન છે. તે સાથે વાચકમાં વિચક્ષણતા પ્રગટે અને ચતુરાઈ પણ આવે એવા પ્રકારનું સરસ કથાવસ્તુ કલ્પવામાં આવ્યું છે. કથાના વાચન પછી માણસમાં પ્રગટેલી વિચક્ષણતા અને ચતુરાઈ માત્ર રાજકીય કે નીતિશાસ્ત્રને લગતા વ્યવસાયમાં જ ઉપકારક બની ન રહે, પરંતુ વાચકના પોતાના જીવનમાં પણ ગુણાત્મક પરિવર્તન લાવે એવા પ્રકારનું લક્ષ્ય પણ આ કથાકારોએ રાખ્યું છે. હિતોપદેશ પ્રસ્તુત પાઠનો સ્ત્રોત છે. નીતિશાસ્ત્રના આ અમર ગ્રંથના પ્રારંભમાં આવતી પ્રથમ કથા કે જે લુબ્ધપથિક કથાના શીર્ષકથી જાણીતી બનેલી છે, તેને અહીં સંપાદિત કરીને મૂકવામાં આવી છે. એક વૃદ્ધ વાઘ શિકારને પોતાની જાળમાં ફસાવવા માટે ત્યાગી અને દાતાનું રૂપ ધારણ કરે છે. પોતાની પાસે રહેલા સોનાના કંકણને લેવા માટે કોઈ તો આવો એવી ટહેલ નાખનાર આ વાઘ પોતાની લોભામણી વાતોમાં નિર્દોષને ફસાવીને શિકાર કરવાની ખેવના ધરાવે છે. છેવટે વાઘની લોભામણી વાતોમાં એક લોભી મુસાફર ફસાય છે અને છેવટે મરણને શરણ થાય છે. વાઘે આખી જિંદગી પશુઓનો શિકાર કરીને પસાર કરી છે. હવે વૃદ્ધાવસ્થામાં શિકાર કરવાની કોઈ તાકાત રહી નથી. તેથી તે કંકણનો લોભ આપીને શિકાર કરવાનું વિચારે છે. એના આ વિચારની પૃષ્ઠભૂમિમાં માણસનું લોભીપણું છે. જાણે અજાણે અહીં એ વાત ઉપસી આવી છે કે વાઘની લોભામણી વાતોમાં કોઈ પશુ કે પક્ષી ફસાવાનું નથી. ફસાવાની શક્યતા છે તો તે માત્ર માણસની જ છે, કેમ કે પશુ પક્ષીઓ કરતાં માણસમાં વધારે લોભ પ્રવર્તે છે. કથાસાર એ છે કે જો પથિક કંકણના લોભમાં પડ્યો ન હોત તો તેને પ્રાણ ગુમાવવાનો વારો પણ આવ્યો ન હોત. તો અહીંયા લોભી માણસની વાત કરેલી છે આ પાઠમાં. એ સુંદર કથા વસ્તુ છે, એ આપણે જોઈશું ભાષાંતર. તો ભાષાંતરમાં અથ એટલે હવે, અથ એટલે હવે, પ્રાસાદ પૃષ્ઠે એટલે મહેલની છત ઉપર, સુખ ઉપવિષ્ટાનામ એટલે આરામથી બેઠેલા, રાજપુત્રાણામ એટલે રાજકુમારો સામે, પુરસ્તાદ પ્રસ્તાવ ક્રમેણ પંડિતો અબ્રવીત. પંડિતો અબ્રવીત એટલે પંડિતે કહ્યું. પ્રસ્તાવ ક્રમેણ એટલે આરંભ કરવાના આશયથી.
પુરસ્તાત એટલે સામે આગળ. તો અથ એટલે હવે. પ્રાસાદ પૃષ્ઠે એટલે મહેલની છત ઉપર સુખ ઉપવિષ્ટાનામ સુખ એટલે સુખેથી આરામથી, ઉપવિષ્ટાનામ એટલે બેઠેલા, રાજપુત્રાણામ એટલે રાજકુમારો, પુરસ્તાત એટલે સામે, પ્રસ્તાવ ક્રમેણ એટલે આરંભ કરવાના આશયથી. હવે શું આરંભ કરવાનો એટલે કથાનો, કૌંસમાં લખવાનું કથાનો. પ્રસ્તાવ ક્રમેણ એટલે આરંભ કરવાના આશયથી પંડિતો બ્રવીત તે પંડિતે કહ્યું. શૃણત ભો રાજપુત્ર શૃણત. ભો એટલે હે, રાજપુત્ર એટલે રાજકુમારો, શૃણુત એટલે સાંભળો. તો તે પંડિતે કહ્યું, હે રાજકુમારો, શૃણુત એટલે સાંભળો. ફરીથી આખી લીટી જોઈ લઈએ. હવે મહેલની છત ઉપર આરામથી બેઠેલા રાજકુમારો સામે કથાનો આરંભ કરવાના આશયથી તે પંડિતે કહ્યું, ભો રાજપુત્ર શૃણુત, હે રાજકુમારો સાંભળો. હવે શ્લોક આપેલો છે. કાવ્યશાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતામ વ્યસનેન તુ મૂર્ખાણામ નિંદ્રયા કલહેન વા. તો અહીંયા ધીમતામ પહેલી લીટીમાં છેલ્લો શબ્દ છે. ધીમતામ એટલે બુદ્ધિમાનોનો, ધીમતામ એટલે બુદ્ધિમાન, બુદ્ધિમાનોનો. કાલો એટલે સમય, કાલો એટલે સમય. કાવ્યશાસ્ત્ર વિનોદેન, કાવ્યશાસ્ત્ર વિનોદેન ગચ્છતિ. કાવ્યશાસ્ત્ર એટલે કાવ્ય અને શાસ્ત્રના, વિનોદેન એટલે વિનોદમાં, આનંદમાં, ગચ્છતિ એટલે વીતે છે. તો ધીમતામ એટલે બુદ્ધિમાનોનો, કાલો એટલે સમય, કાવ્ય શાસ્ત્ર વિનોદેન ગચ્છતિ. કાવ્ય શાસ્ત્ર, કાવ્ય અને શાસ્ત્રોના, વિનોદેન એટલે આનંદમાં, વિનોદમાં, ગચ્છતિ એટલે વીતે છે. તો મૂર્ખાણામ બીજી લીટી. તો મૂર્ખાણામ જ્યારે મૂર્ખાઓનો, શું તો સમય. તો મૂર્ખાણામ જ્યારે મૂર્ખાઓનો સમય, વ્યસનેન એટલે વ્યસનમાં, વ્યસનેન એટલે વ્યસનમાં, નિંદ્રયા, નિંદ્રયા એટલે ઊંઘવામાં, નિંદ્રયા એટલે ઊંઘવામાં, વા એટલે કે, બીજો અર્થ થાય અથવા, કે કલહેન ઝઘડવામાં, કલહેન એટલે ઝઘડવામાં, વધારાનું લખવાનું, શું થાય છે તો વીતે છે, કૌંસમાં વીતે છે. જ્યારે મૂર્ખાઓનો, જ્યારે મૂર્ખાઓનો શું તો સમય, કૌંસમાં સમય, વ્યસનેન નિંદ્રયા વા કલહેન, વ્યસનમાં, ઊંઘવામાં કે ઝઘડવામાં વીતે છે, વીતે છે, કૌંસમાં લખવાનું. તો આ રીતે શબ્દાર્થો વિદ્યાર્થી મિત્રો લખતા જ રહેજો. આગળની લીટી જોઈશું. તત એટલે તેથી, ભવતામ
આપના વિનોદાય એટલે મનોરંજન માટે તત્ભવતામ તેથી આપના ભવત એટલે આપ તત્ભવતા ભવતામ તેથી આપના વિનોદાય એટલે મનોરંજન માટે કાક કાક એટલે કાગડા કુર્મદીનામ એટલે કાચબા વગેરેની કુર્મદીનામ એટલે કાચબા વગેરેની વિચિત્રામ એટલે અદ્ભુત કથામ એટલે વાર્તા વિચિત્રામ એટલે અદ્ભુત મનોહર ગમી જાય તેવી કથામ એટલે વાર્તા કથયિષ્યામી હું કહીશ હું શબ્દ વધારાનો મૂકવાનો કથયિષ્યામી એટલે કહીશ તો તત્ભવતામ તેથી આપના વિનોદાય એટલે મનોરંજન માટે આનંદ માટે કાક એટલે કાગડા કુર્માદીનામ એટલે કાચબા વગેરેની વિચિત્રામ એટલે અદ્ભુત કથામ વાર્તા કથયિષ્યામી હું કહીશ રાજપુત્ર હિ ઉક્તમ રાજપુત્રો બોલ્યા રાજપુત્ર હિ ઉક્તમ એટલે રાજપુત્રો બોલ્યા આર્ય એટલે હે શ્રીમાન હે મહોદય આ શબ્દો એનો ઉપયોગ કરી શકાય માનવાચક આર્ય એટલે હે શ્રીમાન કથયતુ કહો કથયતુ એટલે કહો પંડિત ઉવાચ પંડિતે કહ્યું પંડિત ઉવાચ એટલે પંડિતે કહ્યું શૃણુત યુયમ યુયમ એટલે તમે બધા શૃણુત એટલે સાંભળો યુયમ એટલે તમે બધા શૃણુત એટલે સાંભળો સંપ્રતિ એટલે અત્યારે સંપ્રતિ એટલે અત્યારે મિત્રલાભ મિત્રલાભનું પ્રકરણ પ્રસ્તુયતે રજૂ કરું છું સંપ્રતિ એટલે અત્યારે મિત્રલાભ એટલે મિત્રલાભનું પ્રકરણ પ્રસ્તુયતે એટલે રજૂ કરું છું તત્ર તેમાં ઇયમ પ્રથમા કથા તત્ર એટલે તેમાં ઇયમ એટલે આ પ્રથમા એટલે પ્રથમ કથા એટલે વાર્તા છે તેમાં આ પ્રથમ વાર્તા છે તો ફરીથી આખો પેરેગ્રાફ જોઈ લઈશું તેથી આપના મનોરંજન માટે કાગડા કાચબા વગેરેની અદ્ભુત વાર્તા હું કહીશ રાજકુમારો અથવા રાજપુત્રો બોલ્યા હે શ્રીમાન કહો પંડિતે કહ્યું તમે બધા યુએમ એટલે તમે બધા શૃણુત સાંભળો અત્યારે મિત્રલાભનું પ્રકરણ રજૂ કરું છું તેમાં આ પ્રથમ વાર્તા છે પાછો એક શ્લોક છે એ જોઈશું શબ્દાર્થો વિદ્યાર્થી મિત્રો લખતા જ રહેજો બીજી લીટીમાં છેલ્લો શબ્દ છે યથા એટલે જેમ યથા એટલે જેમ કંકણ
કંકણસ્ય એટલે કંકણના, લોભેન એટલે લોભથી, સુદુસ્તરે સુદુસ્તર એટલે મુશ્કેલીથી બહાર આવી શકાય તેવા, પંકે એટલે કાદવમાં, મગ્ન એટલે ડૂબેલો. પહેલી લીટી આ રીતે છે, યથા એટલે જેમ, કંકણસ્ય તુ લોભેન કંકણના લોભથી, સુદુસ્તરે એટલે અત્યંત મુશ્કેલીથી બહાર આવી શકાય તેવા, એવું એટલે ઊંડા કાદવમાં, પંકેલે કાદવમાં, મગ્ન એટલે ડૂબેલો. તો જેમ કંકણના લોભથી અત્યંત મુશ્કેલીથી બહાર આવી શકાય તેવા, કૌંસમાં ઊંડા, કાદવમાં ડૂબેલો. બીજી લીટી, વૃદ્ધ વ્યાઘ્રેણ, વૃદ્ધ એટલે વૃદ્ધ ગરડો, વ્યાઘ્રેણ એટલે વાઘને, સંપ્રાપ્ત પ્રાપ્ત થયેલો. વાઘ ભૂખ્યો હતો એટલે ભોજન માટે, તો વૃદ્ધ વાઘને ભોજન માટે, સંપ્રાપ્ત એટલે પ્રાપ્ત થયેલો. ભોજન માટે અર્થ લખવાનો, આ શાના માટે અર્થ વપરાયેલો છે? વૃદ્ધ વાઘ કેવો હતો? તો ભૂખ્યો હતો. સંપ્રાપ્ત એટલે પ્રાપ્ત થયેલો. પથિક એટલે મુસાફર. સમમૃતો એટલે મૃત્યુ પામ્યો, સમમૃત્યુ એટલે મૃત્યુ પામ્યો. તો લોભી મુસાફરનો અંત મૃત્યુ. ફરીથી બીજી લીટી, વૃદ્ધ વ્યાઘ્રેણ સંપ્રાપ્ત, વૃદ્ધ વાઘને, કૌંસમાં ભોજન માટે લખજો, સંપ્રાપ્ત એટલે પ્રાપ્ત થયેલો, પથિક એટલે મુસાફર, સમમૃતો એટલે મૃત્યુ પામ્યો. તો જેમ કંકણના લોભથી અત્યંત મુશ્કેલીથી બહાર આવી શકાય તેવા ઊંડા કાદવમાં ડૂબેલો વૃદ્ધ વાઘને ભોજન માટે પ્રાપ્ત થયેલો મુસાફર મૃત્યુ પામ્યો. હવે આગળ જોઈશું. રાજપુત્ર એટલે રાજપુત્રોએ, ઊંચું એટલે કહ્યું, રાજપુત્ર ઊંચું, રાજપુત્રોએ કહ્યું, કથમ એતત, કથમ એતત, એતત એટલે આ, કથમ એટલે કેવી રીતે, પ્રશ્નાર્થ. કથમ એતત આ કેવી રીતે બન્યું, આ કેવી રીતે બન્યું એ રીતે પ્રશ્નાર્થ મૂકવાનો છે. કથમ એતત આ કેવી રીતે, કૌંસમાં બન્યું, પ્રશ્નાર્થ. સો બ્રવીત, સો એટલે તેણે, બ્રવીત એટલે કહ્યું, તે બોલ્યા. બીજા અર્થમાં લેવું, તે બોલ્યા. અસ્તિ દક્ષિણારણ્ય એટલે દક્ષિણારણ્ય નામના વનમાં, દક્ષિણારણ્ય નામના વનમાં, એક વૃદ્ધ વ્યાઘ્ર, એક ગરડો વાઘ, અસ્તિ એટલે રહેતો હતો. તો દક્ષિણારણ્ય એટલે દક્ષિણારણ્ય નામના વનમાં એક વૃદ્ધ વ્યાઘ્ર અસ્તિ, એક ગરડો વાઘ રહેતો હતો. સહ તે સ્નાતઃ એટલે સ્નાન કરેલો,
સહ એટલે તે, સ્નાતઃ એટલે સ્નાન કરેલો, કુશ હસ્ત, હસ્ત એટલે હાથમાં, કુશ એટલે દર્ભ ધારણ કરીને, કુશ એટલે દર્ભ ધારણ કરીને, કુશ હસ્ત હાથમાં દર્ભ ધારણ કરીને, સર એટલે સરોવરના, તીરે એટલે કિનારે, તીરે સરોવરના કિનારે, બ્રુતે, બ્રુતે એટલે બોલે છે, બ્રુતે એટલે બોલે છે. આ બધા શબ્દો લખતા રહેજો. તે સ્નાતઃ એટલે સ્નાન કરેલો, કુશ હસ્ત હાથમાં દર્ભ ધારણ કરીને, સર સ્થિરે સરોવરના કિનારે, બ્રુતે એટલે બોલે છે. બોહો પાંથા, બો એટલે અરે, બોહો એટલે ઓ, પાંથા એટલે મુસાફરો, અરે ઓ મુસાફરો, બોહો પાંથા, અરે ઓ મુસાફરો, ઇદમ સુવર્ણ કંકણમ, ઇદમ એટલે આ, સુવર્ણ કંકણમ એટલે સુવર્ણ કંકણ, સોનાનું કડું, ગૃહ્યતામ લઈ લો, ઇદમ સુવર્ણ કંકણમ ગૃહ્યતામ, આ સોનાનું કડું, ગૃહ્યતામ એટલે લઈ લો, સુવર્ણ કંકણમ એટલે સુવર્ણ કંકણ અથવા સોનાનું કડું, સુવર્ણ એટલે સોનું, કંકણ એટલે કડું, તો આ સુવર્ણ કંકણ લઈ લો. તત એટલે ત્યાર પછી, તત એટલે ત્યાર પછી, લોભાકૃષ્ટેન, લોભાકૃષ્ટેન એટલે લોભને લીધે, લોભાકૃષ્ટેન એટલે લોભને લીધે, કેનચિત લોભ એટલે લોભને લીધે, આકૃષ્ટેન એટલે આકર્ષાયેલા, તત એટલે ત્યાર પછી, લોભાકૃષ્ટેન એટલે લોભને લીધે આકર્ષાયેલા, કેનચિત એટલે કોઈક, પાંથેન એટલે મુસાફરે, તો ત્યાર પછી લોભને લીધે આકર્ષાયેલા કોઈક મુસાફરે, આલોચિતમ યત વિચાર કર્યો કે, આલોચિતમ યત એટલે વિચાર કર્યો કે, ભાગ્યેન એતત સંભવતી, એતત એટલે આ તો, એતત એટલે આ તો, ભાગ્યેન એટલે ભાગ્યથી જ, ભાગ્યેન એટલે ભાગ્યથી જ, સંભવતી સંભવે છે, આ તો ભાગ્યથી જ સંભવે છે. કિંતુ પરંતુ, યસ્મિન એટલે જ્યાં, કિંતુ એટલે પરંતુ, અસ્મિન એટલે જ્યાં, આત્મસંદેહે, આત્મ એટલે પોતાની, સ્વયં પોતાની, આત્મ એટલે પોતાને, સંદેહ એટલે શંકા જન્મે, ન પ્રવૃત્તિ વિધેયા, તેવી બાબતમાં પ્રવૃત્તિ કરવી નહીં. કિંતુ એટલે પરંતુ, અસ્મિન એટલે જ્યાં, આત્મસંદેહે પોતાને શંકા જન્મે,
પ્રવૃત્તિમ ન વિધેયામ, તેવી બાબતમાં પ્રવૃત્તિ કરવી નહીં. જીવના જોખમરૂપ કાર્ય કરવું નહીં. જો જોખમ રહેલું હોય એવી બાબતોમાં પ્રવૃત્ત થવું નહીં. યત કારણ કે, પાછો એક પેરેગ્રાફ છે, શ્લોક છે. કારણ કે, શ્લોક જોઈ લઈશું. અનિષ્ટ એટલે અનિષ્ટ, ઇષ્ટ ના હોય તેવું. ઇષ્ટિ લાભે, અનિષ્ટમાંથી ઇષ્ટનો લાભ પ્રાપ્ત થાય. શુભા ગતિ ન જાયતે, તો પણ શુભ ગતિ થતી નથી. તો અનિષ્ટા એટલે અનિષ્ટમાંથી. ઇષ્ટ શબ્દ છે એટલે ખરાબ વસ્તુમાંથી સારી વસ્તુ. ઇષ્ટ એટલે સારી વસ્તુ પ્રાપ્ત થાય તો પણ શુભ ગતિ પ્રાપ્ત થતી નથી. ઇષ્ટ લાભે, ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ, લાભની. ઇષ્ટ લાભ એટલે ઈચ્છિત વસ્તુ, સારી વસ્તુ. અનિષ્ટાત એટલે અનિષ્ટ, ન ઈચ્છે લે. તો અનિષ્ટમાંથી ઇષ્ટ લાભે અપી, ઇષ્ટનો લાભ પ્રાપ્ત થાય તો પણ શુભા ગતિ ન જાયતે, શુભ ગતિ પ્રાપ્ત થતી નથી. પહેલી લીટી આ રીતે જ છે. અનિષ્ટ ઇષ્ટ લાભે અપી, અનિષ્ટમાંથી ઇષ્ટનો લાભ પ્રાપ્ત થાય તો પણ શુભા ગતિ ન જાયતે, શુભ ગતિ થતી નથી. યત્ર એટલે બીજી લીટી, યત્ર એટલે જેમાં વિષ સંસર્ગો, વિષનો સ્પર્શ માત્ર થયો હોય, તદપી તેવું તે અમૃતમ અમૃત હોય, તદપી તો પણ તે મૃત્યવે મરણ માટે કારણભૂત બને છે. યત્ર એટલે જેમાં વિષ સંસર્ગો, વિષનો સ્પર્શ થયો હોય એવું અમૃતમ અમૃત હોય, તદપી તો તે પણ મૃત્યવે મરણ માટે કારણભૂત બને છે. અહીંયા આ વિષ સંસર્ગ એટલે વિષનો સંસર્ગ, અમૃતમ એટલે અમૃત, મૃત્યુ એટલે મરણને માટે, મૃત્યુ એટલે મરણનું કારણભૂત બને છે. તો એવું અમૃત પણ સારું નહીં, વિષના સંપર્કવાળું. ફરીથી ભાષાંતર જોઈ લઈએ. અનિષ્ટમાંથી ઇષ્ટનો લાભ પ્રાપ્ત થાય તો પણ શુભ ગતિ થતી નથી. જેમાં વિષનો સ્પર્શ થયો હોય એવું અમૃત હોય તો તે પણ મરણ માટે કારણભૂત બને છે. કિંતુ એટલે પરંતુ, સર્વત્ર એટલે સર્વત્ર, અર્થ જન પ્રવૃત્તૌ, ધન કમાવાની પ્રવૃત્તિમાં સંદેહ એવ, સંદેહ એટલે જોખમ કરવું જ પડે છે. સંદેહ એવ જોખમ કરવું જ પડે છે. કિંતુ એટલે પરંતુ, સર્વત્ર એટલે સર્વત્ર, બધી જગ્યાએ, અર્થજન પ્રવૃત્તૌ
ધન કમાવાની પ્રવૃત્તિમાં સંદેહ એવ જોખમ કરવું જ પડે છે. તથા ચ એટલે અને, તથા એટલે તેમજ, ઉક્તમ કહ્યું છે કે, તથા ચ ઉક્તમ અને તેમજ કહ્યું છે કે. ફરીથી એક શ્લોક છે. અનારુહ્ય, અનારુહ્ય એટલે ખેડ્યા વિના, સંશયમ એટલે જોખમ, સંશયમ અનારુહ્ય જોખમ ખેડ્યા વિના, નરો એટલે મનુષ્યને, ભદ્રાણી એટલે કલ્યાણ, ન પશ્યતી દેખાતું નથી. ફરીથી જોઈ લઈએ. અનારુહ્યમ સંશયમ અનારુહ્ય, સંશયમ એટલે જોખમ, અનારુહ્ય એટલે ખેડ્યા વિના, નરો એટલે મનુષ્યને, ભદ્રાણી એટલે કલ્યાણ, ન પશ્યતી દેખાતું નથી. બીજી લીટી. પુનઃ પરંતુ, પુનરારુહ્ય જોખમ ખેડીને, સંશયમ પુનઃ, પુનઃ એટલે પુનર એટલે ફરીથી, સંશયમ એટલે જોખમ, આરુહ્ય એટલે ખેડીને, યદિ જીવતી જો જીવતો રહે તો, પશ્યતી ક્યારેક કલ્યાણ જોઈએ છે. પશ્યતીમાં લઈ લેવાનું છે, ક્યારેક કલ્યાણ જુએ છે, વધારાનું લઈ લેવાનું છે. ભદ્રાણી પશ્યતી ઉપરનો ભદ્રાણી શબ્દ છે, 2 વખત લઈ લેવાનો. ક્યારેક કલ્યાણ જુએ છે. પુનર એટલે પરંતુ, સંશયમ એટલે જોખમ, આરુહ્ય એટલે ખેડીને એટલે શંકાથી ઉપરવટ જઈને, સાહસ કરીને, સાહસિક બનવું. ગુજરાતીઓ તો સાહસિક હોય જ છે, પણ ગજાબારનું જોયા વગર જો સાહસ કરીએ તો નાવ ડૂબી જાય. તો યદિ જીવતી જો જીવતો રહે તો, ભદ્રાણી પશ્યતી ક્યારેક કલ્યાણ, કવચિત ક્યારેક, ભદ્રાણી પશ્યતી કલ્યાણ જુએ છે. ફરીથી ભાષાંતર જોઈ લઈએ. જોખમ ખેડ્યા વિના મનુષ્યને કલ્યાણ દેખાતું નથી, પરંતુ જોખમ ખેડીને મતલબ સાહસ કરીને, શંકાથી ઉપરવટ જઈને જો જીવતો રહે તો ક્યારેક કલ્યાણ જુએ છે. તત નિરૂપયામિ તાવત, તો અહીંયા તત એટલે માટે, તાવત નિરૂપયામિ જરા તપાસ કરું, તત નિરૂપયામિ તાવત માટે જરા તપાસ કરું. પ્રકાશમ એટલે મોટેથી બીજા બધા સાંભળી શકે એ રીતે. બ્રુતે બોલ્યો, પ્રકાશમ બ્રુતે મોટેથી બોલ્યો. કુત્ર તવ કંકણમ, કુત્ર એટલે ક્યાં છે, તવ એટલે તારું, કંકણમ એટલે કંકણ, ક્યાં છે તારું કંકણ, સોનાનું કડું ક્યાં છે, મુસાફરે વાઘને કહ્યું. વ્યાઘ્ર
એટલે વાઘ હસ્તમ પ્રસાર્ય હાથ ફેલાવીને દર્શયતી દેખાડે છે. વ્યાઘ્ર હસ્તમ પ્રસાર્ય દર્શયતી વાઘ હાથ ફેલાવીને દેખાડે છે. પાંથો અવદત મુસાફરે કહ્યું. પાંથો અવદત મુસાફરે કહ્યું. મરાત્મકે એટલે મારી નાખવાના સ્વભાવવાળા. કથમ કથમ એટલે કેવી રીતે, તો મરાત્મકે એટલે મારી નાખવાના સ્વભાવવાળા. પ્રાણીઓની સિંહ એમની પ્રકૃતિ કેવી હોય, સામેને મારી નાખવું અને ખાઈ જવું. તો અહીંયા મરાત્મકે એટલે મારી નાખવાના સ્વભાવવાળા એવા. ત્વય અહીંયા બીજી પત્તું ફરશે, બીજા પાન ઉપર જોજો. ત્વય એટલે તારામો. ત્વય એટલે તારામો. કથમ કથમ શબ્દ લખી દેજો. કેવી રીતે. વિશ્વાસ વિશ્વાસ રાખવું પ્રશ્નાર્થ. વિશ્વાસ એટલે વિશ્વાસ રાખવું. તો મારી નાખવાવાળા સ્વભાવવાળા એવા તારામાં કેવી રીતે વિશ્વાસ રાખવું પ્રશ્નાર્થ. રાખવું શબ્દ વધારાનો મૂકવાનો છે. વિશ્વાસ તો શું રાખવું પ્રશ્નાર્થ. વ્યાઘ્ર ઉવાચ. વ્યાઘ્ર ઉવાચ એટલે વાઘે કહ્યું. અહીંયા આટલા સુધી વિદ્યાર્થી મિત્રો રાખીએ છીએ. પછી પાઠ 2 લઈશું, પાઠ પૂરો કરીશું. તો આટલું તૈયારી કરી રાખજો. ભાષાંતર શબ્દાર્થો લખી રાખજો. તો આ રીતે મહેનત ચાલુ રાખજો. જય સચ્ચિદાનંદ.